ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર ભાજપના નેતાએ પ્રહારો કર્યા છે। ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તેમણે જિગ્નેશ મેવાણી પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે જિગ્નેશ મેવાણીએ દેશના વડાપ્રધાન માટે ન છાજે તેવા શબ્દો વાપર્યા। જિગ્નેશ મેવાણીએ દેશના વડાપ્રધાનનું અપમાન કર્યું છે। ગૌતમ ગેડિયાએ કહ્યું છે કે રોજ ઉઠીને જિગ્નેશ મેવાણી નફરતની રાજનીતિ કરે છે। જિગ્નેશ મેવાણીએ સમગ્ર ઓબીસી સમાજ ઉત્તર ગુજરાતનું પણ અપમાન કર્યું। જિગ્નેશ મેવાણી માફી નહીં માંગે તો દલિતો વિરોધ પ્રદર્શન કરશે। જિગ્નેશ મેવાણીના મત વિસ્તારમાં દલિતો પર અત્યાચાર થાય છે તેવો પણ આરોપ લગાવ્યો। વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એમના માટે ગઈકાલે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે। એ ભાષાને હું વખોડું છું, એની ટીકા કરું છું, એની નિંદા કરું છું અને લોકશાહીને ઠેસ પહોંચાડનારા એ વિચારની હું નિંદા કરું છું। આ અપમાન એ કોંગ્રેસની કાયમી નીતિ એ પરિવારવાદની નીતિ રહી છે। ત્યારે બક્ષીપંચ સમાજમાંથી આવતા, એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થઈ રહ્યું। એના અનુસંધાને સમગ્ર બક્ષીપંચ સમાજનું અપમાન છે, સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે અને એનાથી આગળ એક માતાનું અપમાન છે। આ ક્યારેય સહન ન કરી શકાય।